નાટક કંપની. ઓહો શું વાત છે ને કઈ આ ટિકટોક પર તો કેટલા ફોલોવર્સ થઈ ગયા છે અને બધાની ડિમાન્ડ છે કે લાઈવ આવું. આજે બધું જ કામ પતી ગયું છે. એક કામ કરું, લાઈવ થઈ જ જાઉં. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? અરે મને ખૂબ જ આનંદ થયો છે કે તમે બધા મને ફોલો કરો છો અને એ પણ સ્પેશિયલ યોગા માટે. તો આજે તમને બધાને હું બહુ જ મસ્ત ટિપ્સ આપીશ યોગા માટે અને તમારી હેલ્થ માટે. સૌથી મહત્વપૂર્ણ વાત, કમસે કમ 12 કલાકની ઊંઘ તો લેવી છે. અરે ખબર છે 24 કલાક છે, પણ 12 કલાકની ઊંઘ તો જોઈએ જ. આ જુઓ મેં કેવું મેન્ટેન કર્યું છે. અને હા, શું વાત કરો છો, મારી સ્કિન તમને ગમે છે? ઓહો, કુંવાર પાઠું રોજ લગાવો. અને હું તો કહું છું ખાવાનું પણ ચાલુ કરી જ દો. અરે આખી ભેંસ બકરા થોડા ખાતા હશે, હું ખાઉં છું જ ને. શું લખ્યું? અરે ભાઈ તમે બહાર જાઓ કહું છું. હજી જાણતા નથી મને. બીજા પણ વિડીયોઝ બનાવવાના છે મારે. શું? અરે વાહ, મારા ટિકટોક વિડીયો સખત ગમે છે. આખું ફેમિલી ફોલો કરે છે. અરે થેન્ક યુ સો મચ. હા હું આવ્યું છે ને તો 2 વખત હવે લાઈવ આવીશ. અરે તમે ચિંતા ના કરો, યોગા એટલા સરસ શીખવાડી દઈશ ને કે તમને એમ થશે કે વાહ, શું મળ્યા હતા કોઈ ટિકટોક પર. અરે હો અંગના મે બાબા, ચૂપ રહો ને. દુવારે પે તમને નહીં. અરે દ્વારવાળી ચૂપ. અરે તમને નહીં. આ અમારા ઘરમાં છે બધા એવા બરાડા પાડ્યા કરે. હા બોલો, શું કહેતા હતા? હોગા યોગા એવું કઈક કહેતા હતા. યોગા નહીં હોગા. અરે તમે ચૂપ રહો ને. પણ એવું મેસેજ લખ્યો છે અંદર. યોગા હોગા નહીં હોગા એમ કે છે. અરે તમને શું ખબર પડે? કેમ? આ મને જ જે છે મને જ તો ખબર પડે, બીજા કોને ખબર પડે? કેમ તમે મોટા બહુ જ્ઞાની સાધુ બાપા છો, તમને બધી ખબર પડે? જ્ઞાની તો તે મને બનાવી દીધો છે, આવું બધું બતાવી. અરે ચૂપ રહો ને, તમને ના ખબર પડે. કેટલા ફ્રેન્ડ્સ ફોલોવર્સ છે ખબર છે તમને મારા? આઈ ગયા મોટા વચ્ચે હવે તો ગીતો ગાવા માટે. વચ્ચે આવીને ગીત ગાઈ લઉં છું એટલે યાર. અરે ચૂપ બેસો ને. આ યોગામાં કોઈ ના આવે, આખું ગામ આવે છે. જુઓ, જો આપણે બે ઝઘડીએ છે તોય લોકો કેવું એન્જોય કરે છે. જો તો એન્જોય જ કરવા દેવાનું લોકોને. અરે રડાવે તો આખી દુનિયા, હસાવે છે કોણ? હે હવે તમે ચૂપ રહો ને, નકર ફૂંકવાને છોડી જશો. શાંતિ રાખો. હું શું કહું છું, પરમ દિવસે તે પેલાના પગ અહીંયા ચડાવડાયો યોગામાં, બિચારાને ડોક રહી ગઈ. અરે પણ એ તો એમણે બરાબર વ્યવસ્થિત આસન કર્યું નહોતું. બાકી હું બી કરું જ છું ને, કદી મારો પગ અટક્યો? અરે એ વાત અલગ છે, હું ખાલી કહીને કરાવું છું. પણ આપણે દાળ મૂકી છે એ યાદ છે ને? તમને પણ કુકરમાં નાખીને બાફી જેવા હતા. હે ભગવાન, તમે ચૂપ રહો ને. પણ હમણાં સાહેબ ને લોકો આવી જશે, તને ઠીક છે, મને ગાળો ખાવી પડશે. તું ઊભી થાને યાર. તો ખાજો ગાળો, તમે એ જ દાવના છો. મને ટિકટોક બનાવવા દો. હા ચોક્કસ, ફિલ્મ સ્ટારો ના બી બનાવ. અરે ચિંતા ના કરો, બનાવી નાખીશ. અરે બેન કેમ મુટક બેઠક કરે છે? અને આ લાઈવ માં સાહેબ ક્યાંથી દેખાવા માંડ્યા? સાહેબ તમારી પાછળ ઉભા છે એટલે દેખાય છે. ઓ બા, હે ભગવાન, આ ટિકટોક પણ શાંતિથી બનાવવા નથી દેતા. શું કરવાનું? શું બોલે? એટલે આમાં મારો કોઈ વાંક નહીં, એમ પહેલેથી કહી દઉં સાહેબ. હું કે બોલ્યો પણ એટલે હરીફરીને તો સાહેબ મારી ઉપર જ આવે છે. ના તારી ઉપર આવશે ને તો તું બચીશ પણ નહીં. સાહેબ સાહેબ એની અરે એ નહીં તો એટલે આ બાજથી પણ પ્રહાર આવે છે, તમારા તરફથી પણ પ્રહાર મારી ઉપર જ થાય છે, અને મેડમ બી મને જ બોલે છે. પ્રહાર એટલે શું? પહેલા તમે અહીંયા આવો. મને મારી વાડી બોલાવે છે, જવા દે, માર પડશે. આપણે આ લોકોનો પગાર ટિકટોક બનાવવાનો આપીએ છીએ. એ તો તને ખબર ને, તે નક્કી કરી જાને. અને કોને રેફરન્સ આપ્યો તો કે આ સારી છે, આને બોલાવીએ એમ? એ આને પણ સાહેબ અને તમે એને કોણ ગોતી લાય? તું ચૂપ રહે. સાહેબ ચિંતા ના કરશો. પણ હવે મેં સાંભળ્યું છે કે આ ટિકટોક જે છે ને એ હવે બંધ જ થવાનું છે સાહેબ. શું? ચોકલેટ નું નામ કિટકેટ નતું? તું ધીમે બોલ ને. એટલે આ એપ્લિકેશન ની વાત કરે છે. અચ્છા, એટલે? કિટકેટ એપ્લિકેશન બી બને, એપ્લિકેશન માં ચોકલેટ આવે એમ? આ ટિકટોક દેવી બંધ થવાના છે? હા કેમ હવે બંધ થવાનું છે? આજે સવારમાં ચાની કેટલીએ બેઠો હતો ને, ત્યાં આગળ બધા વાતો કરતા હતા.
અરે સત્યનાશ, ચાલ ચાની કેટલી વાળું કહું છું, ચાની કેટલી ના બંધ કરાવ, પણ ટિકટોક તો બંધ ના જ થવું જોઈએ. હવે હું સમજુ આ બેન ટિકટોક કેમ બનાવે છે. કેમ? આટલું બધું બોલ 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 તોય કેલરી તો બળતી જ નથી. બોલો. ઓ સાહેબ, તમને ખબર નથી ટિકટોક પર મારા યોગા ક્લાસના કેટલા ફોલોવર્સ છે. તમે ફેમસ નથી ને એટલે તો હું ફેમસ છું. એક મિનિટ, સાહેબ કોણ છે? તમે. તો આવી રીતે વાત કરે સાહેબ જોડે? ભૂલ થઈ ગઈ સાહેબ. સોરી બોલો. બોલો. સોરી, પણ હું શું કહું છું, હવે ઊભી તો થા, સાહેબને બેહવા તો દે. હા હા, બેસો બેસો સાહેબ. મેં આને સોરી બોલવા કીધું તો આને કેમ સોરી કીધું? અરે અમે બંને એક જ છીએ ને. હા, ના, એક જ તમે છીએ. ડબલ છો ના તો સિંગલ કરતા અડધો છે. સાહેબ, આ તમારા બંનેની ભૂલ થાય તો સોરી કોણ કહે છે? કોણ કે છે? હા, હવે હું હવે કહું છું. આ કે છે? હોતું હોય મેં તો સાહેબને જ જોયા છે. હવે એ તો ભૂલથી રોટલી આડી અવડી વણાઈ ગઈ હોય ક્યારેક તો સોરી કેવું પડે નહીં? હા. હે ને? હા. અમાર તો રોજ આડી અવડી જ વણાય છે એટલે એ જ બોલે છે સોરી. એ બધું છોડો ને, આ ધંધો બંધ કરો. અરે. અને આ બી સરકાર આ બધું બંધ જ કરાવવાની છે હમણાં થોડા દિવસમાં. હા, સાહેબ રોડાઈ દીધી યાર તમે. હું શું કરીશ? આ બંધ થઈ જશે તો આ બધી એપ્લિકેશન ચાલુ કરાવો. ક્યાં કરીશ? આપણે ચાર્જિંગમાં ભરાઈ દેવાનો ફોન, બંધ થઈ જાય તો એમ. એમ નહીં, તો આ એપ્લિકેશન બંધ થઈ જશે તો હું શું કરીશ? કામ આ મારા કરીશ. બધા ભક્તો, મારા ફોલોવર્સ શું કરશે બિચારા? એ લોકોના સ્વાસ્થ્યનું કેટલું ધ્યાન રાખું છું હું. બિચારા નિરાધાર થઈ જશે મારા તે વગર. જ ઠેકો લીધો છે, તું તારું તો તમે ચૂપ રહો ને. તું આગળ રહે. અરે આ લોકોને કહો આપણને. પરફેક્ટ માઈસ તો મરી જઈશ. આમ આવતો રહે, મારી જોડે આવતો રહે. અહીંથી બોલ. હવે બોલ, શું કહેતો હતો? હવે કઈ તમે કહેવાય. મારું સાંભળો. આપણે ખાવાનો ટાઈમ થયો છે, આજે કઈ બનાવ્યું નથી યાર. કોને ને તે કઈ બનાવ્યું નથી હજી. તમને પૂછે છે. હા, એટલે સાહેબ બધું બની ગયું છે, ખાલી રોટલીઓ જ કરવાની મને રહી. આખી વાતમાં સિસ્ટમ સમજાવો યાર. હું આને પૂછું જવાબ આ કેમ આપે છે યાર? કેમ કે એ પતિ છે. પતી ગયો છું સાહેબ, એમનું કહેવાનો મતલબ છે કે આ પતી ગયો છે હવે એમ. એટલે તો હું ફરી ચાલુ થઈ જા. પતિ કેમ ગયો છે? એવું પતિ થોડી જવાય. પણ બેટરી જ એમણે લો કરી નાખી છે મારી એમ. તો ચાર્જ ભરાવ પેલું અરે plug. આને કઈ ખાવાનું બનાવવાની વાત કરો ને, બીજી બધી વાત કેમ કરો છો? તો તું મને શું કેમ કે તને બોલતા નથી આવડતું કે તારું કેમ કે સમજતી તમે નથી લઈને આ? આયા છો આ બંનેને, તમારા લાડલા હતા. જો આને છે ને એ આ લઈને આવ્યો છે, બરોબર છે? અને આને તમે લઈને આયા છો. હું એટલે લઈને આવ્યો છું એમાં તારા પપ્પાએ દહેજમાં આને મને સાથે આપ્યો તો. તમારે છે ને પહેલા ઘરના બધા કામ કમ્પ્લીટ કરવાના ને પછી જ વિડીયો બનાવવાના. અને વિડીયો એમે બંધ થઈ જશે ભાઈ. બધી જેટલી બી એપો છે બહારના દેશની બધી બંધ એ કરી જે થાય મને કોઈ ફરક નથી પડતો, મારે કામ પહેલા પૂરું જોઈએ બસ. આ બંધ થઈ જશે. કહું છું ઘરના કામ કરો ને, હું જઈને મારું કામ કરું. કામ કરો. હા, એ નકશાવાળી રોટલીઓ યાર મારે જ બનાવવાની સાહેબ. મને પાણી પીવડાય ને થોડુંક. હા. પીવડાયેલું. બહુ જોરથી બોલે છે આ. આપણા ઘરમાં રહે છે કે આપણે એમના ઘરમાં રહીએ છીએ? એ નક્કી કરીએ પેલા દસ્તાવેજમાં જો ને કોનું નામ છે, આનું તો નથી ને? જોવું પડશે ને. તમે બેસો, હું અંદર રસોડામાં જઈને આવું, નહીતર પેલી તો વિડીયો જ બનાવશે. હા યાર, અસલ એટલે મેં કીધું યુટ્યુબમાં સાલું રસોડું પેલી કિચન ચેનલમાં કેમ અમારા ઘર જેવું લાગતું હતું. અરે યાર મોટા ભાઈ જો તો ખરી આ વિડીયો બનાવવા વાળા જે પથારી ફેરવી છે. શું થયું? કોની પથારી ફેરવી? આ જો આ પેલા બેન વિડીયો ઉતારતા હતા, કઈક એપ્લિકેશન હોય ને પેલી સોંગ આવે અને પાછું ડાન્સ કરવાના ને એવું બરાબર, બધું. વિડીયો ઉતારતા ને પાછળથી તે કૂતરાએ બચકું ભર્યો. હવે આ તો મેં જોયું. હવે એ બેન જ કહેતા હતા, અરે બાબા ટચ મી ટચ મી ટચ મી. સર, આ શું લાવ્યું તું? ધોળા દિવસે આ બધું ના કર ભાઈ. આપણે પાણી છે સાહેબ, તમે હમણાં તો કહેતા હતા પાણી લઈ આયા એમ. પાણી સરસ. ક્યાં યાર કૂતરાની ભાષા બોલે છે એટલે યાર? તમે હમણાં કઈ કહેતા હતા એટલે મને એવું યાદ આવી ગયું. એટલે તું કૂતરો એ જ હતો? અરે પેલી નાથી કંટાળ્યો, ટિકટોક ટિકટોક, હવે તો મને બધાના અવાજ કાઢતા હવે આવડી એની ગયા. હાલત એ બજારના ધોબીના કૂતરા જેવી થઈ ગઈ સાચી છે. વાત જો. સાચી વાત છે સાહેબ. પણ આ વિડીયો બનાવવાનું કંઈક તો કરવું પડશે હો. આ દેશ ને દુનિયાની પત્તર રગડી નાખી છે. ના ના, બંધ થઈ જવું જોઈએ હા, સાહેબ. સાચી વાત છે. બધું બંધ થાય બરાબર છે. આપણે ગ્લાસ નથી ઘરમાં? સાહેબ જે પેલી કૂતરાની વાત સાંભળી ને મેં, હા. અને પેલીનો આખો દાડો ટિકટોક, અરે શું કેવું સાહેબ, આ બધું સાંભળી છે ને હવે મારી અંદર બી છે ને અંદર આમ કંઈક થવા માંડે સાહેબ. એનાથી પેલું અડકવા ના ઉપડે. આપણે એક કામ કરીએ, આજે સાંજે જઈને ડોક્ટર ઇન્જેક્શન મરાવી દઈએ તને. દર મહિને એક ઇન્જેક્શન મરાવી દઈશ. હા, બરાબર. એટલે અમે સેફ. એટલે એવું હોય છે ને સાહેબ? હા. હોય છે? તો વાંધો નહીં, તો આપણે રેડી. હે ને? હો, અને પેલી થાય પેલી નાથી એ બહુ કંટાળ્યું સાહેબ. એવું કંઈક છે એનો ઈલાજ નહીં ભાઈ, એનો ઈલાજ નહીં. હું બહુ કંટાળ્યો છું. હા, એમાં અમે કંઈ કંટાળેલા જ થાય છીએ ને નહીં. ભાઈ. પણ હું શું કહું છું, હા તે શું જોયું લગ્ન કરે એની જોડે? સાહેબ, જોયું જ કઈ હતું જ નહીં મેં. એટલે જ લગ્ન કર્યા. એટલે એવું નહીં સાહેબ, અમારામાં પહેલા બતાવતા જ નતા, પણ આ તો જયારે પહોંચ્યો તાર ખબર પડી પીપળું. સાચી વાત તો છે. મેં પછી મનથી માની લીધું કે આપણે ઢાંકણું.
કેમ હતા જોક મારે એટલે આમ સરસ સેટ થઈ જઈએ એટલે પછી આપણી સંસારની ગાડી હેડી જાય. મારા જીવનમાં મારા સસરાએ સૌથી મોટું સરસ કામ કર્યું ને તો આ હા મને એમણે એ ટાઈમમાં કીધું તું આવો નાંદો સબકો બાંધો એમ કરીને આમની ભેળો છે ને મોકલી જ દીધો હતો. મોકલી જ દીધો. એના પપ્પાને ખબર હતી કે આ સૌથી મોટો હથોડો છે એટલે એક એન્ટરટેનમેન્ટ મને જોડે આપી જ છે બોલો બરાબર છે પણ આ જે વિડીયો બનાવે છે બધા આપણા ઘરમાં જ બનાવે છે બધા કે બધાને બંધ કરવા પડશે હવે. હા યાર આની ઉપર આપણે પ્રતિબંધ લગાવી બેન કરી નાખો બધું યાર હદ થાય છે હદ પણ થાય સાહેબ એવું તો મારાથી નહીં કહેવાય પેલી યાર આમ વાળ ખેંચી લે સાહેબ મારા તો મારા- એટલે તમે કહેજો એમ હું ના કહી શકું. હવે તારા વાળ ખેંચે છે તું એનો હસબન્ડ છે તો મારું તો શું શું ખેંચી ના નાખ્યું પણ સાહેબ એટલે તમને કઈ ના કે ને એમ તમને કઈ ના કે તે જોયું નહીં હું આવ્યો એટલે કેટલી જોજો ત્યાં હાથ કરીને વાત કરતી હતી મને તો બીક લાગી બોલો હમણાં લાફો ના માર દે ના ના સાહેબ એવું નતું તમારી ભૂલ થતી એ હું એકવાર બેહી જાય છે ને એટલે જલ્દી ઊભી નહીં થઈ શકતી એટલે તમને જગ્યા ના આલી એમ. હા એ બધું બરાબર છે ભાઈ પણ તું એક કામ કર એનો ફોન લે અને એમાંથી પેલી એપ્લિકેશનો ડિલીટ કરી નાખ. અને શું કહું છું પણ મને ડિલીટ કરી નાખે એ રહી. એ તારું જે થવું એ થાય પછી થાય. ના ના પણ ભાઈ અત્યારે આ ડિલીટ ના થવું જોઈએ આ ઘરમાં એક જ વ્યક્તિ છે જેને જોઈને હું હસું છું હો ભાઈ હા નહીં થાય એની જવાબદારી મારી. ખાલી તું એપ્લિકેશન ડિલીટ કરી નાખ ને ફોનમાંથી જેટલી પણ હોય ને એ આપણા બાજુવાળા દેશની બધી એપ્લિકેશનો ડિલીટ કરી નાખો બધી બધી. સાલા આવું કેવું કરે છે બોર્ડર ઉપર હે? હા, આપણા બરાબર સૈનિકો છે. જોડે તો પછી આ વાત સાચી છે સાહેબ. હા એટલે હું આજે જ છે ને હમણાં બપોરે એ હુઈ જાય ને એટલે તરત જ ઉડાડી જ દઉં છું. બસ બરાબર છે. અને હાચીનો તારો અવાજ- દેશ પ્રેમ જગાડી દે આજે. અવાજ ના, ના તો- કરતો અવાજ ના કરતો અવાજ ના કરતો તું ડિલીટ કરે ને ત્યારે પેલું ટીડિંગ ટુડિંગ એવું બધું અવાજ આવે ને રહેજે. સાયલેન્ટ કરીને કરવાનું. હા બરાબર છે સાહેબ તમે આવી રીતના તાકાત દો ને તો સાહેબ હું તમે ખબર બસ, નહીં હું- બસ. અરે તું તો તાકાત હિંમત જજ્બો બધું જ તને આપું તું તૈયાર થઈ જાય રેડી થતા બોર્ડર ઉપર મોકલી દઉં ના એવું નહીં તો આ બોર્ડર જેવું જ છે ને એના જોડે રહું છું એટલે હા એ વાત અંજલિ અંજલિ માં શક્તિ દે શક્તિ આના જોડે અરે, રહેવું કેમ દોરા પડે તું જા ભાઈ. અરે, આને તું talent આગે બઢો, કહેવાય હમ ભાઈ. તુમ્હારે સાથ હે જા. હા એટલે બોર્ડર પિક્ચર નો સુનિલ શેટ્ટી એમ આમ જવા માંગતો હતો. તું તો delete કર જા. હું એક વાત કહું પણ અમારા સસરાજન આપણા દેશનું સૌથી મોટું ટેલેન્ટ વેડફી નાખ્યું બોલો આને મને દહેજમાં આપી તા ઘરમાં એન્ટરટેનમેન્ટ કરે છે ખાલી આ જો પડદા ઉપર ગયો તો પડદો ફાડી નાખ્યો તાણે બોલો સાચી વાત છે હો. એક કામ કર હું તને અંદર હેલ્પ કરાવું છું આઈડિયા આપું કેવી રીતે ફોનમાં તારા એપ્લિકેશન ડિલીટ કરવાનું હો. પણ delete કરીને જ આવજો હો. હા હા ચોક્કસ હવે શાંતિ જો એકવાર આ બધી એપ્લિકેશનો ડિલીટ થઈ જાય ને પછી ઘરમાં શાંતિ ને દેશમાં શાંતિ શાંતિ. આવી ગઈ મારી શાંતિ હળવા વાળી. ઉઠી ગયા તમે તો વહેલા ઉઠ્યા તો હે શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી શું થયું? પેલી કપાલભાતી કરતી હતી તકલીફ પડે એ કપાલભાતી કરતી હતી બધો ઓક્સિજન તો એને જ લઈ લીધો. એ જ ને મને તો લાગ્યું આમ ટ્રેનના આમ એન્જિન ચાલતું હોય ને તો મેં કીધું આ શું ટ્રેન ક્યાંથી આવી અત્યારમાં બરાબર. બહાર જઈને જોયું તો પેલી કપાલભાતી કરતી હા વિડીયો બનાવે છે ને એને વિડીયો બનાવી દીધો કે હજી બનાવવાનો બાકી છે? ખબર નહીં કઈ વાંધો નહીં આપણા ઘરમાં બીજું કોણ કોણ બનાવે છે ટિકટોકમાં વિડીયો? ચિંકી પિંકી અરે એક દિવસ હું રૂમમાં ગઈ તો આમ શું થઈ ગયું એને ભિખારી જેવા કપડાં પહેરીને ફરતી હતી શું વાત કરે મેં છે? કીધું આને શું થઈ ગયું હા તો કે ભાભી એ તો ટ્રાન્સફોર્મેશન વિડીયો કરું છું મેં કીધું આ શું બધું યાર બંધ કરાવો આ બધું શું તું ચાલે છે એના ઘરમાં? ફોનમાંથી ડિલીટ કરી દે એપ્લિકેશન ડિલીટ કરી દે. હાથમાં આવે દે એટલે આમાં શું આવવા દે અને પાસવર્ડ રાખ્યો છે ભાઈ મેં ટ્રાય કર્યો છે. એક કામ કરીશ હા એ જ્યારે ઊંઘતી હશે ને ત્યારે એનો અંગૂઠો આમ લગાવીને પાસવર્ડ ખોલી નાખીશ હા છે હો, તારા મગજ છે મને એમ લાગતું તારા जब तक तोड़ेगा नहीं तब तक छोड़ेगा नहीं એ बात જબ તક તોડેગા નહીં તબ તક છોડેગા નહીં. શું માંડ્યું છે શું માંડ્યું છે આ? આ તો હું ખાલી ટિકટોક બનાવતી હતી આ શું છે ટિકટોક ભાભી ટિકટોક આખો દિવસ મગજ બંધ કરી દે, ખરાબ બધું થઈ ડિલીટ કરી દે. મને ખબર પડી ગઈ તમને નથી બનાવડાવતી એટલે ને ચલો ચલો આપણે બધા સાથે એ બનાવીએ. શું ચલો ચલો હવે નથી અરે બનાવવું કોઈ અત્યારે વિડીયો. ટ્રેન્ડ છે અત્યારે આપણે બધા એકદમ લોકડાઉનમાં ભેગા છીએ ને તો અત્યારે ટ્રેન્ડ છે ફેમિલી મેમ્બર્સ સાથે ટિકટોક બનાવવાનું. અરે ના ના ભાઈ અમારો કોઈ ટિકટોક નથી બનાવો યાર અને તું બી ડિલીટ કરી દે આ બધું આ બધું એપ્લિકેશન છે ને બીજા દેશની છે બધું અહીંથી કમાઈને બધા ઘેર જતા રહે છે આપણે અહીંયા રહી જઈએ છીએ. જો ભાઈ આ બધા વિડીયો બનાવવાના ને તો ઘરમાં એક ખૂણો નક્કી કરી લેવાનો જા પેલા ખૂણામાં જઈને બનાવી જા. પણ દર વખતે એકનું એક બેકગ્રાઉન્ડ ના ચાલે દર વખતે અલગ અલગ જોઈએ ઓડિયન્સના. બેટા વાત કરવી છે મારે આની જોડે પર્સનલ તો બેડરૂમ છે તમારી પાસે એ ઊંઘવા માટે હું ગુમ ના કરીશ આખો દિવસ ગમે તે કરીને આના ફોનમાંથી ડિલીટ કરાય એપ્લિકેશન બરાબર જઉં છું કરાવી દેજો. હું મારાથી એટલો લોડ નહીં લેતો સવાર સવારમાં હું ઊંઘવા જઉં છું ઓકે ખુલ્લું જ છે જે હોય એ આવી જાવ અંદર
હેલો, કેમ છો મેડમ? મજામાં? હો હાય. હા મજામાં. કોણ તમે? હું એક કામથી આવ્યો છું. અમારી એક ઇવેન્ટ કંપની છે, ઓકે. આવતા વીકે ઓર્ગેનાઇઝ થાય છે, અને તમારા જેવા મોટા સ્ટાર આવશે તો સારું રહેશે અમારી માટે. શ્યોર શ્યોર શ્યોર. ક્યારે છે? સન્ડે છે, 6:30 વાગે તમે આવી જજો. ઓકે ઓકે? શ્યોર. શેની ઇવેન્ટ છે? એક મોડલ કંપની છે અમારી, એ બધા આર્ટિસ્ટોને બધાની મીટિંગ છે, એની મોટી ઇવેન્ટ રાખી છે. ઓકે શ્યોર ડન. અરે એ શું આખું ગામ આવશે, તમે ખાલી કહો, તમે કહો, અમે આવી જ જઈશું. શું કેવું? હા ક્યાં? કેમ તમે કેમ આવશો? અરે એમણે કીધું આવવાનું તો આવવાનું જ હોય ને. હા, પણ તમને નથી બોલાવ્યા, મને બોલાવી છે. કેમ અમે નહીં આવી શકીએ? હા, વાંધો નહીં, તમે આવશો તો વાંધો. હા જો વાંધો ક્યાં છે એમને? આ મને વાંધો છે. તમને શું વાંધો છે? આ બોલાવે છે, ખવડાવશે પીવડાવશે, તો તમને શું વાંધો છે? એ છે ને સ્ટારની મીટિંગ છે. સ્ટારની? એટલે આકાશમાં તારા હોય એ? જે સેલિબ્રિટીઝ હોય ને એમની મીટિંગ છે. સેલિબ્રિટીઝની? તો તમે મને ઓળખતા જ નથી? ના, નથી ઓળખ. હે ભગવાન, ક્યાં હતા અત્યાર સુધી? તમે શાંતિ રાખો, આ તમને બતાવું. જુઓ, આ જુઓ, મારા ફ્રેન્ડ્સ ફોલોઅર્સ જુઓ. ઓહ, અરે કેટરીના કેફ, આલિયા ભટ્ટ, વિક્રમ ઠાકોર. ક્યાં વાત હે? તો કઈ જેવા તેવા નથી. આ તમને હજી ખબર નથી આપણી. બાકી જુઓ, ફ્રેન્ડ્સ ફોલોઅર્સ જુઓ, લાઈવ બી આપણે આવીએ છીએ, અને તમે જુઓ તો ખરા કેવા કેવા લોકો મને ફોલો કરે છે. છે કઈ આવું આમાં? તો તમે સન્ડે આવી જજો 6:30 વાગે. ઓકે? ઓકે. આપણે મળીએ. અરે પણ ગાડી મોકલી આપજો. હા, મોકલી આપીશ. આહા 6:30 વાગે સન્ડે હું જઈશ. ભૂખ લાગી ગઈ છે. આ તો લે બચકા ભર, લે લે. તમને અહીંયા જમવાનું બનાવવા માટે રાખ્યા છે કે આમ વિડીયો બનાવવા માટે રાખ્યા છે? તને તારા ભાઈએ ભણવા માટે અહીંયા બોલાવી છે કે વિડીયો બનાવવા માટે અહીંયા બોલાવી છે? આહાહા, આપણું તો નામ થઈ ગયું. સન્ડે જઈશ, તૈયાર થઈને મને ભૂખ લાગી છે. ગાડીમાં. ચલો ચલો જમવા ચાલો, થઈ જ ગયું છે. બાકી આપણે તો સન્ડે જઈશું. અરે સુના, થોડા સુના, તનિક નજીક તો આવા. અરે નજદીક તો આવા. અરે ચટ દે કે માર કે ખીંચ કે તમાચા. અરે હી હસ દે रिंकिया के पापा ही हंस दे तुझे देखा तो ये जाना सनम सनम શું ગાંડા કાઢે છે प्यार होता है दीवाना सनम अब यहाँ से कहाँ जाए हम तेरी बाहों में मर जाए हम એ તો એમે મરી જવાનો એની બાહોમાં જઈશ ને તો શું ચાલતું ત્યાં બધું કશું નહીં સાહેબ તું કહેતી નહીં સાહેબ આવે એને પોતાને નહીં ખબર ને હું આવે અચ્છા બંને જણા શું આ ડોમચ જ ફેંકી દેવાનું છે દિવસ અલા સાહેબ પણ આવું તો ના હોય ડામચ્યું કહેવાય એને નહીં કીધું પણ હવે હા તો આને કહું છું અચ્છા ફોન ના ડોકલાન કે સાહેબ આ નવી એપ્લિકેશન આવી છે આ પેલી જૂનીમાં તો હું સ્ટાર બની જ ગઈ છું આ નવીમાં તમે જુઓ હું કેવા ફોલોવર્સ બનાવું છું આ એક તો વર છે બીજા કેટલા લાવત તારે અરે વર નહીં તો જો નવી જૂની બનાવી તો મારે જૂની કાઢીને નવી લેવી છે જો આ તને કાઢવાની વાત અરે એમ નહીં હું આની વાત કરું એમ તમે દુનિયામાં રહેવું છે કે નહીં હા અરે સાહેબ તમે એમની વાત પર બહુ ધ્યાન ના આપો ફોલોવર્સ આ ભણ્યા છે કે નહીં મને હું ખબર ફોલોવર્સ એમાં હું યોગા ક્લાસ ચલાવતી હતી ને આની અંદર હું ડાન્સ ક્લાસ ચલાવીશ તું ડાન્સ ક્લાસ ચલાવીશ એક મિનિટ ભાઈ એક કામ કર પેલો મારો ભાઈબંધ છે ઇન્સ્યોરન્સ વાળો એના બિલ્ડિંગ નું ઇન્સ્યોરન્સ કરાવું મારે ફોન કરે ને કેમ એને ને આને શું લેવા દેવા સાહેબ હા અહીંયા ડાન્સ કરશે તો મારું બિલ્ડિંગ રહેશે ધીરે ધીરે કરવાનું આ નવી ડાન્સ કેમ કરવાનો નવી એપ્લિકેશન આવી છે તે એની અંદર આઈરે ડાન્સ કરશે પણ એમાં ફોનમાં માય તો ઠીક છે બાકી હું દૂરથી એમ કેમેરો રાખીશ અરે શું કઈ પણ બકો છો નવી એપ્લિકેશન આવી છે ને પેલી જૂની એપ્લિકેશન જે હતી ને એમાં તો હું સ્ટાર હતી જ આ પેલું મારે સન્ડે જવાનું હતું સેલિબ્રેશન હતું ત્યાં મને ઇન્વાઇટ કરી હતી હવે આ બીજી એપ્લિકેશન આવી છે એમાં પણ હું સ્ટાર બની જઈશ લે હેડ હું તો જાઉં બની રહ્યા સ્ટાર
આ તમને બહુ જલન થાય છે તમે જુઓ સ્ટાર બધા સ્ટાર બની રહ્યા. એક જોરદાર ન્યૂઝ આવી છે ભાઈ. શું ન્યૂઝ આવી છે? તમને ખબર પડી? હા, ના પડી? ના પડી. અરે યાર, આ જેટલી બી વિદેશી એપ્લિકેશન છે ને બધી, એ બધા ઉપર સર્જિકલ સ્ટ્રાઇક થઈ ગઈ. બધી એપ્લિકેશન બેન. અચ્છા, મેં કીધું આનું મોઢું કેમ ઉતરેલું છે ક્યારનું? હા, એટલે જ ઉતરેલું છે. હા, હવે ખબર પડી. તો હવે ચિંતા ના કર, આ બધી એપ્લિકેશન બેન થાય. તું જ્યારથી આવી ત્યારથી બેન નહીં થઈ ગઈ મારી. એવું બધું એપ્લિકેશન બેન થાય એવી ચિંતા નહીં કરવાની હો. ક્યાં બધું સારું થશે. શું ભાવના ભરી વાક્ય બોલો તું? આહા. શું વાત કરો છો? એટલે આ બધી એપ્લિકેશનો બંધ થઈ જશે? બધી બંધ. હાશ, હવે તમે નવરા ધૂપ જેવા એટલે ઘરના કામમાં હવે ધ્યાન આપશે. ધ્યાન હે આપશે. ભગવાન, હવે હું શું કરીશ? અને આ ભણવામાં હા હે ભગવાન. જાઓ જાઓ, હવે ઘરના કામ કરો. હા, હવે બીજું શું? હવે તો એ જ કરવું પડશે ને. બસ. આ બંધ કરી દીધી બધી. બરાબર કર્યું, બહુ જ સારું આ કહું છું ચાલુ તો કરો. કરાઈશું. તારા લીધે. ઓછું બોલું. આની બીક મને એકલાને જ લાગે છે, તને બી લાગે છે. ના ના, મને લાગી. હે ને? તને નહીં લાગતી? મને તો બહુ બીક લાગે છે. હવે હું શું કરીશ? ટીકટોક તું કરીશ એટલે હવે લગન કરીશ, બરાબર ને? ના લગન નહીં. તો તો શું ભણવા કરીશ? બેસી જા. બે જ ઓપ્શન છે જીવનમાં હવે, કાં તો લગ્ન કરી લો કાં તો ભણવા બેસી જાઓ. હા. પણ ભણવાનું છે ને પેલી એપ ઉપર જ આવતું હતું. કઈ એપ ઉપર? એ જે બંધ થઈ ગઈ ને એની ઉપર 1-1 મિનિટના વિડીયો આવતા હતા એટલે એનાથી હું હા, તો એ બંધ થઈ ગયું, હવે તો ચોપડી ચાલુ કરો. પણ ચોપડી તો હું લાવી જ નહીં. તો હું લઈ આવીશ. પણ ભણવાનું તો છે જ આપણે. હમ. નહીં તો પછી આપણે આગળ વાત કરીએ, પેલા માસાને કહી દઈએ આપણે. હા, બરાબર છે. ના ના ના. મેં આ શું સાંભળ્યું? હું બાજુના ઘરે હતી ને ટીવીમાં મેં સાંભળ્યું કે બધી એપ્સ બંધ થઈ ગઈ. વાહ વાહ, કેટલી ખુશ થઈ ગઈ. અરે હવે કેટલી શાંતિ. એક તો જ્યારે ઊંઘવું હોય ને ત્યારે કાં તો થોડી વારમાં પેલીનું ચાલતું હોય કપાલભાતી, કાં તો આનું ચાલતું હોય છીન 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 ને ભાઈકા ને સબ. હા. અરે મને એ નતું સમજાતું ચાલુ. આ મારો બદલો કોની જોડે લેવાની વાત કરતી હતી, કઈ ખબર જ ના પડે. બોલો, મારું તો કોઈ દિવસ કઈ બગાડ્યું જ નથી. મારે નહીં ભણવું અત્યારે. કેમ? અરે તમે બધા કેમ અહીંયા આવી રીતે બેઠા છો અને પેલી અંદર રોતી જાય છે ને રસોડું ધોતી જાય છે? ચલો એ બાને હવે ઘરમાં કામ તો થશે. ક્યાં વાત છે, સરસ લાઈન રોતી જાય છે ને ધોતી જાય છે. વાહ વાહ, ક્યાં આર્ટિસ્ટ થઈ ગયા. થયું શું? અરે એમાં થયું કઈ નથી. આ લોકો જેના ઉપર નાચતા હતા ને પેલું એપ્લિકેશન હતું ને યોગા ને બધું બનાવતા હતા એ બંધ થઈ ગયું છે હવે. હા, બંધ થઈ ગયું? એટલે તો અમે સેલિબ્રેટ કરીએ. કોંગ્રેચ્યુલેશન્સ. જાઓ ને અહીંયાથી બધા. ક્યાં જઈએ બોલ, તું ક્યાં ત્યાં જઈએ? ફરવા જતા રહીએ તને એકલી મૂકીને. હું જ જાઉં છું. ક્યાં વાત છે, વાહ સરસ. ભણજે પાછી અંદર જઈને. હા હા. મજા આવી ગઈ નહીં? હા, હવે ઘણું એકદમ કેટલી શાંતિ શાંતિ. લાગશે. મારે કામે નહીં કરવું પડે. મને ઊંઘવા મળશે હવે. સરસ સરસ. સારું થયું, આ બધી એપો બંધ થઈ ગઈ. હા. હવે આ કામ ધંધે વળગશે આ પબ્લિક નહીં. હા, અને મારે કામ નહીં કરવું પડે. મારે ઊંઘવાનું. હું ઘર તું આખો દિવસ. શું કરવાનું? પેલા સાહેબ પેલી કોક સમજાવો ને યાર હવે. તો સમજાવો. અરે હમતી નહીં, નકરું રો રો કરે છે ને. હવે તો એવું કહે છે કે હું ચીન ભેગી થવું એમ કહે છે. શું વાત કરે છે? હા. ચીન જવાની વાત મોકલી છે? દે. અલે, શું મોકલી દે? અલે એને જોઈને બધા લાફિંગ બુદ્ધા કરી આમ માડી આમ બેહાડ દેશે ક્યાંક. તું મોકલીશ નહીં અને ભાઈ આવું બધું બોલાય ને એટલે જ બાર કહું ને. બોલાય. બાર બોલાય હું સમજાવું બોલાય. આંખો મને એવું કઈક કહેતી હતી કે અહીંયા કઈક ભરે આંખો ઉજી જાય, આવી આવી થઈ જાય, એવું બધું કઈક કરે છે અંદર પ્રયોગો છે. ના કરે તો એને બોલાય, હું સમજાવું. બોલાય ને તું એને. બોલાય, અરે બોલાય. આ હવે અરે કહું છું મારો પાસપોર્ટ આપો ને. પણ ધીમે આ ટિકિટ માંગતી એવું કરે. આ કઈ ખબર નહીં પડતી મને. તારા ચાઇના પાસપોર્ટ લઈને જવા. અરે પાસપોર્ટ ફોટાની વાત કરે છે સાહેબ, તમે સમજતા નહીં ને. અચ્છા, પણ નાનો એને ના હોય ને, આનો આવડો મોટો પાસપોર્ટ ફોટો છે. આવડો ના ચાલે. આને તો મોટી ફ્રેમ જોઈએ, આટલી મોટી. તું હા. જોતો હવે સાહેબ એને સમજાવો કઈ. ભાઈ જો તું અમરને બી આ જગ્યાએ બરોબર કહે છે. શું કહે છે? અરે શું તંબુરો બરાબર કે છે? તંબુરો નહીં, આપણે ચાઇના નહીં જવાનું એવી વાત કરે છે. પણ હું તો જઈશ. આ એપ્લિકેશન છે ને બંધ કરી દે એ લોકો. પણ એપ્લિકેશન તો ઇન્ડિયાની સરકારે બંધ કરી છે. આપણે તમે એ ત્યાં જઈને શું કરી લેશો? મારે જોઈએ છે એપ્લિકેશન. જાઉં છું ચાઇના. હું બી જાઉં છું, તમારી જોડે જાઉં છું. ચલો. જ્યાં જોઈએ તે પાછા પાછા રહું છું તારે. અમે ચાઇના જાઉં. ચાઇના શું કામ જવું છે મને એ કહેશો પેલા? કારણ કે અહીંયા બધું બંધ થઈ ગયું છે. એપ્સ હવે અમારે મારું ટેલેન્ટ બતાવવું હોય તો અમારે ક્યાં જવાનું? યાર, અચ્છા. હું તો કહું મોકલી દો યાર આમને. મસ્તી ઓછી થાય અહીંયા, મોકલો. અરે મને મારી ચિંતા નથી. આ મારા ફોલોવર્સ બિચારા યોગા કર્યા વગર બિચારા મરી જશે. અરે પણ મારી ચિંતા કર ને તું. અરે તમે જાઓ તેલ લેવા. અરે ભાઈ મારી વાત સાંભળો. તમારે તમારું ટેલેન્ટ જ બતાવવું છે ને અને તમારા ફોલોવર્સ જ વધારવા છે ને, તો એમાં ક્યાં જરૂર છે બીજા દેશની એપ્લિકેશન વાપરવાની? અરે આપણા દેશમાં કેટલી બધી એપ્લિકેશનો છે. સાચી વાત. આ તો પેલા જેવું થાય છે, ઘરના છોકરા ઘંટી ચાટે ને બહારના લોટમ લોટ. બોલો. સાચી વાત છે. કોના છોકરા?
એટલે ઘરના યાર કાકા નાની છું. મેં એટલે જ કીધું ભણવામાં ધ્યાન આપ ભાઈ. આ એપ વાપરે એટલે આમાં આવું જ થાય. આ એ તો તમે એવું કહો છો કે આપણે અહીંયા બી એવી બધી છે અરે application? ઢગલો એપ છે ને, ઢગલો બધા ક્રિએટરો છે આપણા ત્યાં. તમારું ટેલેન્ટ ત્યાં બતાવો. ભાઈ એપ બદલાય દેશ ના બદલાય. દેશ તો હા. આપણો કહેવાય ને. આપણો કહેવાય. હા ફાડી નાખો મારો પાસપોર્ટ ફાડી નાખો કેન્સલ ચાઇના જવાનું કેન્સલ વાહ, એ વાત તમારી બરાબર છે. પાસપોર્ટ ના ફાડી નાખાય, બીજા દેશમાં જો શું કરશો? હા હા એ વાત સાચી હો. હા, આ તો પેલા જેવું થયું. આ મેં હમણાં આજ સવારે જ કે બધા વિડીયો આવતા હતા મારા મોબાઈલમાં કે લોકો પોતાના ઘરમાંથી છે ને પોતાના ફોન ને ટીવી ને બધું તોડવા માંડ્યા. પૂછો કેમ? કેમ કેમ કે ચાઇનાની હતી. આવું ગાંડપણ કરાય? ના કરે. હવે પોતાના પૈસા નાખીને વસ્તુ તમે ઘરે લઈ આયા, ચાઇનાને જે બેનિફિટ થવાનો તો એ થઈ ગયો. હવે આપણું નુકસાન શું કામ કરવાનું? સાચી વાત. એટલે બુદ્ધિ વાપરવાની કે હવે પછી કોઈ આપણે એના દેશની આઈટમ નહીં વાપરવાની. બરાબર છે? બને ત્યાં સુધી સ્વદેશી વસ્તુઓ ઉપર ભાર આપો. હા અને આમાં છે ને ઘરની અડધી તો ટાઈસો તોડ નાખી આ ચાઇના મોજે હા એટલે જ ખરેખર હો ભાઈ, ખરેખર આ લોકોને ક્યાં પેલા ગાંડાના ગામ ના હોય એવી વાત થઈ ગયા હતા. સાચી વાત છે. એ બધું બંધ કરો અને હું બતાવું ને. એપ કઈ છે એ કોણ જો આખું લિસ્ટ છે આપણી જોડે. જો આ જોરદાર છે નાટક કંપની. આ એપ્લિકેશન ડાઉનલોડ કરો તમે. હા હા આ બધી જે હતી ને એનાથી બી જોરદાર છે બધી. તને અંદર આખું list છે. બધાને WhatsApp કરું છું, બરાબર? બધાને મેસેજ કરું છું. બધા તમે તમારા ડાઉનલોડ કરો અને મોજ કરો. સરસ આ શું કરે? મેં છે ને એપ ડાઉનલોડ કરી દીધી છે હવે આપણે બધા એક વિડીયો બનાવી દઈએ પહેલા એ હા, 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 ચલો 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 એક 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 એ મજા આવશે. હાલો દી ભાભી હું હા હા, હા બરાબર. ખસો ને હા હા ચલે અમારા ઘરનું ટેલેન્ટ સરસ મજાનું ગીત ગા. ચલ હા ગીત ગા. બધા આવી જાવ તો જોઈ લેજો હો. હા હા जानिए तो देखिए बहुत ही बेहतरीन भारत हमको जान से प्यारा है, सबसे प्यारा देश हमारा है.